નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પિતાના આત્મશ્રેયાર્થે વેકરા ગામના હાલે લંડન રહેતા મહેન્દ્રભાઈ હાલાઈએ પોતાના જન્મદિવસે લાયન્સ ક્લબને 111 દર્દીઓના આંખના ઓપરેશન માટે દાન આપી અને હોસ્પિટલમાં ઓપરેશનો કરાવ્યા। વેકરા ગામના વતની અને હાલ યુકે નિવાસી શ્રી મહેન્દ્રભાઈ પ્રેમજી હાલાઈ, શ્રીમતી ગીતાબેન મહેન્દ્ર હાલાઈ, શ્રી પ્રિયન મહેન્દ્ર હાલાઈ, શયન મહેન્દ્ર હાલાઈ પરિવાર તરફથી લાયન્સ હોસ્પિટલને દાન મળતા ભુજ મધ્યે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પિતાશ્રી સ્વર્ગસ્થ પ્રેમજીભાઈ વીરજી હાલાઈના આત્મશ્રેયાર્થે અને દાતા મહેન્દ્રભાઈ પ્રેમજી હાલાઈના 50મા જન્મદિવસ નિમિત્તે 111 દર્દીઓના ટાંકા વગરના સારા ફોલ્ડેબલ નેત્રમણી લેન્સ સાથે ફ્રી ઓપરેશન કરવામાં આવ્યા। કાર્યક્રમમાં દાતાશ્રી માતુશ્રી ગંગા સ્વરૂપા કાંતાબેન પ્રેમજી હાલાઈ, શ્રી મંજીભાઈ માવજી હિરાણી, શ્રીમતી પુષ્પાબેન મંજી હિરાણી, જયંતિભાઈ દબાસિયા, શ્રીમતી રસીલાબેન દબાસિયા, રવજીભાઈ કેરાઈ, શ્રીમતી લાલબાઈ રવજી કેરાઈ, દિનેશભાઈ ભુડિયા, શ્રીમતી ચંપાબેન ભુડિયા, આશાભાઈ પાલા રબારી વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કેમ્પમાં પોતાની માતાની આંખના ઓપરેશન સમયે હોસ્પિટલમાં મોમાઈ મોરાથી આવેલ શિક્ષક અને સરહદ ડેરીના પદાધિકારી આશાભાઈએ 11,000નું ડોનેશન આપ્યું હતું। કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન લાયન્સ ક્લબ ઓફ ભુજ MJF લાયન અજીતસિંહ રાઠોડે કર્યું હતું। કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન લાયન્સ ક્લબ ઓફ ભુજ MJF લાયન અજીતસિંહ રાઠોડે કર્યું હતું તેમજ હોસ્પિટલના ચેરમેન MJF લાયન ડૉક્ટર ભરતભાઈ મહેતાએ સર્વેને હોસ્પિટલની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી। આ કેમ્પમાં લાયન્સ ક્લબ ઓફ ભુજના લાયન અભય શાહ, લાયન વિપુલ જેઠી, લાયન શૈલેષ માણેક, લાયન નવીન મહેતા તેમજ અન્ય લાયન મેમ્બર્સ અને આંખના ઓપરેશન કરાવવા આવનાર દર્દીઓના સગા અને ડાયાલિસિસ કરાવતા દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા। સર્વેએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી। હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા। હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવારનું પાઘડી, શાલ, સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું, જ્યારે અન્ય ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું। પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે લાયન મનસુખ શાહે સેવા આપી હતી। આભાર વિધિ લાયન અનુપ કોટક તેમજ કાર્યક્રમનું સંચાલન લાયન પ્રફુલ્લ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું। મારું નામ કાંતાબેન પ્રેમજી હલાઈ, ગામ વેકરા, હાલે લંડનમાં રહું છું। હમણાં હોલિડે કરવા આવી છું। છોકરા કામ કરે છે ને વહુ કામ કરે છે। અને તમને લાયન્સ હોસ્પિટલમાં પ્રથમ વખત આવ્યા? ના, પેલા 2 વર્ષ પહેલા આવ્યા હતા, ત્યારે મારા મોટા છોકરાએ પૈસા આપ્યા હતા ને હમણાં પછી મોટા છોકરાના 50 વર્ષ થયા એના પૈસા આપ્યા છે। અચ્છા, તમને કેવું લાગે છે? પહેલા તમે આપ્યું, આજે પણ તમે આપો છો, તમારા મનમાં કેવી ભાવના છે? બહુ સારી હોસ્પિટલ છે, બહુ છે। તમને એમ લાગે છે કે તમે જે દાન આપો છો એ સારી રીતે વપરાય છે, બહુ સારા કામ એ સારા કરે છે, બહુ છે। અને ભવિષ્યમાં પણ તમે શું વિચારશો? હજી એ છોકરાને ભગવાન શક્તિ આપે, હજી ફરીથી દાન કરે બીજું આવું। અને તમે જે લંડનમાં રહ્યો છો અને અહીં હોસ્પિટલ જોવો છો, શું ફરક છે કે કઈ એમાં કઈ સુધારો ઈચ્છો છો? સુધારો થાય એવું ઈચ્છો છો? ના, બરોબર છે। આ હોસ્પિટલ બરાબર છે, દર્દી માટે બહુ સારું છે। મારું નામ ભુડિયા ચંપાબેન દિનેશ છે। હું વેકરાની છું। હું અહીંયા જ છું, ખેતીવાડીનું કામ કરું છું। કયું ગામ તમારું? વેકરા। ખાલી વેકરા? રામપર? ના, વેકરા। ખેતીવાડીમાં તમે અગાઉ આવી ગયા છો હોસ્પિટલમાં? હા, આવી ગઈ છું। મારા સાસુને હું ઓપરેશન કરાવવા લઈ આવી હતી 2 વર્ષ પહેલા। મને બહુ ગમ્યું। તમને કેવું લાગે છે હોસ્પિટલ જોઈને? હોસ્પિટલ બહુ સારી છે ને એના બધા સ્ટાફ બધા સારા છે, બહુ સેવા કરે છે। પ્રેરણા આપશું, અમે કહેશું કે આ હોસ્પિટલ સારી છે, તમે ત્યાં ડોનેશન કરવા જાઓ એમ કહેશું। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 1 એપ્રિલ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।